બિલીમોરા પ્રાપ્ત વિગત અનુસાર બિલીમોરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના દરરોજ નોકરી ધંધા અર્થે સુરત વાપી શહેરો તરફ જતા મુસાફરોને પડતી તકલીફને ધ્યાનમાં લઈને સવારે ફ્લાઇંગ રાની પછી વાપી જવા તેમજ સવારે 8:45 કલાકે ઇન્ટરસિટી બાદ સુરત તરફ જવા માટે કોઈ 1:20 સુધીની ટ્રેન નહીં હોવાથી જે રીતે મુસાફરોને પડતી અગવડને ધ્યાનમાં લઈને ફરી 11:30 જે વિરાર શટલ અને 12 કલાકે ફિરોજપુર જનતા ચાલી રહી હતી તે સમયે બીજી કોઈ યોગ્ય ટ્રેન શરૂ કરવા માટે બિલીમોરા સ્ટેશનને મુસાફરો દ્વારા સ્ટેશન માસ્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ પ્લેટફોર્મ નંબર 1 થી પ્લેટફોર્મ નંબર 2 પર આવવા જવા માટે પડતી મુશ્કેલીને કારણથી વહેલાસર લિફ્ટ શરૂ કરી સિનિયર સિટીઝનના લોકો તેમજ પાર્સલ ઉચકીને આવતા લોકોને મદદરૂપ થવા માટે લિફ્ટની પણ માંગણી કરવામાં આવી હતી. જેમાં બિલીમોરા સ્ટેશન પર મુસાફરોએ સમર્થન આપ્યું હતું. જેમાં અગાઉ પણ આવેદન અપાયા હતા પણ કોઈ નિર્ણય લેવાયો નથી, જેને લઈને મુસાફર હતાશા અનુભવી અને તેને પગલે ફરીથી અહિંસાના માર્ગે આવેદન આપી પ્રજાના હિતાર્થે નિર્ણય લેવાય તેની માંગ કરાઈ હતી. ખેરગામ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના અલગ અલગ 3 ગુનામાં છેલ્લા 3 માસથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી ખેરગામ પોલીસ ટીમ.